સાચો પ્રેમ એટલે શું? આ વાત સાચી છે કે નવું નવું હોય ત્યાં સુધી પ્રેમ, ચિંતા અને વેદના બધું દેખાય. 2-5 દિવસ ઝઘડા અને દલીલો થાય, થોડો વિરહ પણ રહે, પણ આ તો 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત જેવું છે. જ્યાં સુધી બધું નવું હોય ત્યાં સુધી એકબીજાનું બધું સારું જ દેખાય. ધીમે ધીમે એકબીજાની આદતો, સ્વભાવ અને વર્તન અણગમતા થવા માંડે. પછી ઝઘડા વધે, દલીલો વધે અને મન ઉડી જાય. ઘણા તો અહીંયા જ હારી જાય અને છૂટા પડી જાય. પણ ખરેખર કહું તો પ્રેમની સાચી શરૂઆત તો હવે જ થાય છે ભાઈ. અત્યાર સુધી તો ખાલી દેખાવ અને 2-4 મીઠી વાતોમાં જ તમે પ્રેમ કરતા હતા. એને પ્રેમ ન કહેવાય, એને તો ખાલી આકર્ષણ કહેવાય. આ દુનિયામાં કોઈ પણ માણસ તમને પૂરેપૂરો ગમશે નહીં, કારણ કે સર્વગુણ સંપન્ન જેવું કંઈ હોતું જ નથી. બધામાં કોઈને કોઈ ખામી તો હોય જ. એ ખામીઓ સાથે એ માણસ તમને મંજૂર હોવો જોઈએ. એ ખામીઓમાં તમે ખૂબી કઈ રીતે શોધી કાઢો છો એ જ તો તમારા હાથમાં છે. સાચો પ્રેમ તો એ છે જે ખામીઓ સાથે પણ સ્વીકારી શકે. ગામડાની ભાષામાં સાચા પ્રેમની વાત ઉદાહરણો સાથે. આપણા ગામડામાં મોટા મોટા બુઝુર્ગો કહેતા કે બેટા, નવોઢ આવે ત્યાં સુધી તો બધાને બધું સારું લાગે. 2-4 દી ઝઘડા થાય ને રીસામણા મણામણા થાય, પણ ઈ તો દિવાળીના ફટાકડા જેવું ફૂટી જાય ને વાત પતે. પહેલા શરૂઆતમાં તો બધું જ ચમચમ કરતું હોય, એકબીજાના વખાણ કરે જ જાઓ. જેમ કે કોઈ છોકરો ગામની નવી પરણેલી છોકરીને પહેલીવાર જુએ તો એને લાગે કે આના જેવી રૂપાળી તો કોઈ છે જ નહીં. એના વાળ, એની ચાલ, એની વાતો બધું જ મોહક લાગે. આને આકર્ષણ કહેવાય. પણ ધીમે ધીમે જેમ ચોમાસામાં કાદવ જામી જઈને એમ એકબીજાની ટેવો, રીતભાત ને વર્તન કડવા ઝેર જેવા લાગવા માંડે. ઉદાહરણ માની લો કે એક વહુ નવી નવી સાસરે આવે છે. શરૂઆતમાં સાસુ સસરાને એના બધા કામ ગમે, એની મીઠી વાતો ગમે. પણ ધીમે ધીમે વહુને કદાચ વહેલા ઉઠવાની ટેવ ના હોય કે એને રસોઈમાં બધી વસ્તુઓ યાદ ન રહેતી હોય, તો સાસુને એમ થાય કે આને તો કંઈ આવડતું જ નથી, અને વહુને પણ એમ લાગે કે આ સાસુ તો ખાલી વાંક જ કાઢે છે. પછી તો કૂતરા બિલાડાની જેમ લડાઈઓ થાય, દલીલોનો ઢગલો થાય ને મન ભાંગી જાય. ઘણા તો અહીંયા જ હાથ ધોઈ નાખે ને પાછા વળી જાય, એટલે કે છૂટાછેડે લઈ લે. પણ સાચી વાત કહું ને, પ્રેમની કસોટી તો હવે જ ચાલુ થાય છે મારા ભાઈ. અત્યાર સુધી તો ખાલી ઉપર છલ્લો પ્રેમ હતો, જેવો કોઈક નવા વાહનમાં થાય ને એને પ્રેમ નો કહેવાય, ઈ તો ખાલી મોહ કહેવાય. મોહ એટલે શું? મોહ એટલે કોઈ વસ્તુ કે વ્યક્તિના દેખાવ, પૈસા કે મોભાથી આકર્ષિત થવું. જેમ કે કોઈ છોકરો ફક્ત છોકરીના રૂપ પર મોહિત થઈ જાય, કે કોઈ છોકરી છોકરાના પૈસા પર લટ્ટુ થઈ જાય. આ દુનિયામાં કોઈ માણસ તમને સોનાનો સિક્કો નથી મળવાનો. ભગવાન પણ સર્વગુણ સંપન્ન નથી, તો આપણે શું? બધામાં કાંક ને કાંક ખામી તો હોય જ. જેમ કે કોઈ પુરુષ ખૂબ કમાતો હોય પણ એને ગુસ્સો બહુ આવતો હોય, કે કોઈ સ્ત્રી ખૂબ સંસ્કારી હોય પણ એને સવારે મોડેથી ઉઠવાની ટેવ હોય. એ ખામીઓ સાથે એ માણસ તમને ગમવો જોઈએ. અહીંયા જ સાચા પ્રેમનો અર્થ સમજાય છે. સાચો પ્રેમ એટલે સામેવાળા વ્યક્તિની ખામીઓને પણ સ્વીકારવી. એ ખામીઓમાં તમને કાંક હકારાત્મક દેખાય ને એ જ સાચો પ્રેમ. ઉદાહરણ માની લો કે તમારો ધણી ખૂબ ભલો છે, બધાને મદદ કરે છે, પણ એને દાંતણ પાણી કરવાની ટેવ નથી. તો સાચા પ્રેમમાં તમે એના આ દાંતણ પાણી ન કરવાની ટેવને ઝઘડાનું કારણ નહીં બનાવો. ઉલટાનું, તમે એની ભલાઈને વધારે મહત્વ આપશો અને વિચારશો કે ભલે દાંતણ ન કરે પણ માણસનું હૃદય કેટલું ચોખ્ખું છે. આ ખામીમાં પણ તમે ખૂબી શોધી. બીજું ઉદાહરણ લઈએ. એક પત્ની ખૂબ મહેનતી છે, ઘરના બધા કામ કરે છે, પણ એને દલીલો કરવાની ટેવ છે. તો સાચા પ્રેમમાં પતિ એની દલીલોને નહીં પણ એની મહેનત અને ઘર પ્રત્યેની નિષ્ઠાને જોશે. એ વિચારશે કે ભલે થોડી દલીલ કરે પણ ઘરને કેટલું સાચવે છે.
આ રીતે દલીલ કરવાની ખામીમાં પણ એને ઘર પ્રત્યેની જવાબદારીની ખૂબી દેખાશે. ઘણા લોકો કહે છે કે પ્રેમ આંધળો હોય છે, પણ ખરેખર તો પ્રેમ આંધળો નથી હોતો, એ સમજદાર હોય છે. એ ખામીઓને જુએ છે પણ એને સ્વીકારી લે છે. એ ખામીઓ હારે જીવતા શીખવાડે છે. જેમ કે તમે ખેતરમાં કામ કરતા હો ત્યારે કાંટા તો વાગે જ, પણ તમે કાંટાથી ડરીને કામ કરવાનું છોડી નથી દેતા ને. એમ જ સંબંધમાં પણ નાની મોટી તકલીફો આવે પણ એનાથી ડરીને સંબંધ તો તોડી નથી નખાતો. આપણા વડીલો કહેતા કે સંબંધ એટલે સાથ અને સહકાર, એકબીજાની ખામીઓને ઢાંકવી, એકબીજાને ટેકો આપવો, ઈ જ તો સાચો પ્રેમ. બાકી તો શું? સાચો પ્રેમ એટલે એકબીજાને જેવો છે એવો સ્વીકાર કરવો. ભૂલો થાય તો માફ કરી દેવી, કારણ કે ભૂલ તો માણસ માત્રને હોય અને પ્રેમ એ ભૂલોને સુધારવાની તક આપે છે.